નમસ્કાર. અત્યારે આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા સાહેબ અને જે યુવા ક્રિકેટરો અને રમતવીરો છે એની સાથે હળવદ તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે બનવા જઈ રહ્યું છે અહીંયા આવ્યા છીએ. ત્યારે હિતેશભાઈ જે છે એમને આપણે પૂછશું કે અહીંયા કઈ રમતગમત ને જે ક્રિકેટ છે કે ખોખો છે શું શું અહીંયા રમત અનુસંધાને શું શું અહીંયા બનવા જઈ રહ્યું છે એની માહિતી ટૂંકમાં આપશો. એક સામે આપણે 200 મીટરનો ટ્રેક બનશે, પછી એક વોલીબોલનું ગ્રાઉન્ડ બનશે, એક કબડ્ડીનું ગ્રાઉન્ડ બનશે અને ખોખોનું ગ્રાઉન્ડ. આ આઉટડોર છે. અને ઇન્ડોરની અંદર જીમ બનશે, રાઇફલ શૂટિંગનો કોર્ટ બનશે, ટેબલ ટેનિસનું બનશે અને બેડમિન્ટનનો કોર્ટ બનશે. એ 4 ગેમો ઇન્ડોરમાં અને 4 આઉટડોરની અંદર છે. અને પાછળના ભાગમાં આપણે ક્રિકેટ માટે કરવાનું છે. ખોખો કબડ્ડી બધાય. સરસ. અને ક્યાં સુધીમાં તૈયાર થઈ જાય એવું તમને લાગે છે? એપ્રિલ સુધીમાં કમ્પ્લીટ થઈ જશે. એપ્રિલ સુધી. હા. એટલે સરકારી નોકરીની તૈયારી કરતા હોય કે એને દોડવામાં કે જે આગળ જતા હોય એના અત્યાર સુધીમાં કોઈ ગ્રાઉન્ડ કે રમતગમત ક્ષેત્રમાં હળવદમાં નહોતું, ત્યારે આપણા યુવાનો માટે ખરેખર આશીર્વાદરૂપ થશે. ત્યારે આપણી સાથે પ્રકાશભાઈ વરમોરા સાહેબ છે કે જેમના યથાર્થ પ્રયત્નોથી અંદાજે 7 કરોડ રૂપિયા ઉપરની રકમે 7.5 કરોડ રૂપિયાની રકમથી 7 એકર જમીનમાં ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય અને અતિ આધુનિક જે અમે જોયું કામકાજ પણ સ્ટ્રક્ચરને બધું સારું હતું, ત્યારે વરમોરા સાહેબે ખૂબ એમના યથાર્થ પ્રયત્નોથી એ મંજૂર કરાયું. ત્યારે આપણે સાહેબને પણ એમના પ્રતિભાવ આ અંગે લેશું. વરમોરા સાહેબ. હળવદ એક પ્રગતિશીલ શહેર છે. હળવદની ખેતી એ રાજ્યમાં અગ્રણી ખેતીમાં પણ નંબર આવે છે. હળવદ શિક્ષણોમાં પણ નંબર 1 છે. આજે આખા રાજ્યમાં હળવદનો દીકરા દીકરીઓ રેન્કિંગમાં નંબર 1 આવે છે. હળવદ સંસ્કારની દૃષ્ટિએ પણ એક સંસ્કારી નગરી છે. આને છોટે કાશી કહેવાય. આ હળવદમાં હું ચૂંટાઈને આવ્યા પછી હળવદના યુવાનો સંદીપભાઈ, તપનભાઈ, હિતેશભાઈ, જિગ્નેશભાઈ સૌ યુવાનોએ મને રજૂઆત કરી કે હળવદમાં ખેલાડીઓમાં પ્રતિભા ઘણી બધી છે, પણ ગ્રાઉન્ડ નહીં હોવાના હિસાબે પ્રતિભાવ એટલી બહાર નથી આવતા. અને એમને મને રજૂઆત કરીને મેં આપણા રમતગમતના મંત્રી હર્ષભાઈ સંઘવીને કીધું અને એમને તરત જ એક જ ઝાટકે 9 કરોડ જેટલી માતબર રકમ ફાળવી દીધી. અને અહીં 2.88 હેક્ટર જમીનોમાં આખું આ સ્પોર્ટ્સ સંકુલ અત્યારે ઊભું થઈ ગયું. 4 મહિના 5 મહિનામાં આ લોકાર્પણ થાય એવું એ સ્થિતિ આવી જશે. ત્યારે 2036માં ગુજરાતમાં ઓલિમ્પિક રમાવાની છે. એટલે ગુજરાતના ખેલાડીઓ, હળવદના ખેલાડીઓ ઓલિમ્પિકમાં ભાગ લે અને ગુજરાતનું, ભારતનું નામ વિશ્વમાં રોશન કરે ને એ ભાવ સાથે આ સ્પોર્ટ્સ સંકુલ બનાવ્યા છે. અને આપણે સૌ સાથે મળી જે વિકસિત હળવદ 2047નો જે રોડમેપ બનાવ્યો છે, હળવદ ઉદ્યોગની દૃષ્ટિએ રોલ મોડલ હોય, હળવદનું જે આપણું લોકેશન છે એ તમામ દૃષ્ટિએ સેન્ટરવાળું છે. અને આપણી હળવદની ચેતના એટલી બધી સારી રીતે વધેલી છે. એટલે આગળના દિવસોમાં ટીકર પલાસવાનો રોડ, હળવદથી સરા થઈ અને ચોટીલાનો રોડ, હમણાં કડિયાણા માથક થઈ અને વાંકાનેર જવા માટેનો રોડ, હળવદ મોરબીનો 4 ટ્રેક પણ ટૂંક સમયમાં આપણો લોકાર્પણ થઈ જશે. કહેવાનો મતલબ હળવદ ચારેય બાજુથી જે રીતે વિસ્તરણ થઈ રહ્યું છે, હળવદની કનેક્ટિવિટી હોય, રેલવેમાં આપણને આખા ભારતમાં સૌ પ્રથમવાર રેલવે મળી. એટલે હળવદ ધાંગધ્રા થઈ અને અમદાવાદ જવું સહેલું છે અને ત્યાંથી પાછું આવવા માટે. અને અત્યારે એક રૂટની છે સવાર સાંજની. આગામી દિવસોમાં અપડાઉનની પણ પેરેલલ ચાલે. એટલે હળવદની અમદાવાદ સાથેની કનેક્ટિવિટી વધી જશે. એટલે હળવદને હજી પણ રોલ મોડલ સિટી બનાવવાનું છે. ત્યારે હળવદના યુવાનોને જે લાગણી હતી એને સરકારે પૂરી કરી છે. એના માટે હું સરકારને અભિનંદન. બીજું, હળવદના યુવાનોએ હજી વધુ સારું શું કરવું જોઈએ હળવદના સર્વાંગી વિકાસ માટે, પોતાના સર્વાંગી વિકાસ માટે. ટૂંક સમયમાં સંદીપભાઈ, જિગ્નેશભાઈ, તપનભાઈ સૌ યુવાનો ભેગા થઈ અને યુવા સંવાદનો કાર્યક્રમ રાખવાનો છે. કારણ કે 21મી સદી એ યુવાનોની સદી છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ જે મહત્ત્વની 4 બાબતો કહે છે એમાં યુવાનો ઉપર ફોકસ કરે છે કે આ યુવાનોની સદી છે.
આપણો યુવાનને જો તમે પ્લેટફોર્મ આપવામાં આવે, એને તક આપવામાં આવે તો આપણો યુવાન વિશ્વ લેવલે કંઈક કરી શકે એવું છે. એટલે યુવા સંવાદનો કાર્યક્રમ થવાનો છે ત્યારે સંદીપભાઈને, જિજ્ઞેશભાઈને, તપનભાઈ એ તમને સ્થળ અને સમય બતાવશે. HPL આખું ગ્રુપ હમણાં હળવદ પ્રીમિયમ લીગ પણ બહુ સારી એમને સંપન્ન કરી. HPL એક બ્રાન્ડ બનાવી છે. સતત એક જ ધારું HPL એક હળવદની ગરિમામાં વધારો કર્યો. એટલે બધાએ સાબિત કર્યું છે કે હળવદ શિક્ષણ હોય, રમતગમત હોય, ખેતી હોય, દરેક બાબતોમાં હળવદ નંબર 1 છે રાજ્ય લેવલે અને આગામી દિવસોમાં દેશ અને દુનિયાને દિશા આપે.